નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદ શહેરની અનુસૂચિત જાતિની બહેનોને મહિલા વૃત્તિકા સ્ટાઇપેન્ડ યોજના હેઠળ ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની 5 દિવસીય તાલીમ અપાઈ. નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી બોટાદ દ્વારા બોટાદ શહેરી વિસ્તારમાં શહેરના અનુસૂચિત જાતિના 45થી વધારે બહેનોને મહિલા વૃત્તિકા સ્ટાઇપેન્ડ યોજના હેઠળ ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની 5 દિવસીય તાલીમ આપવામાં આવી હતી. મહિલા સશક્તિકરણને કુપોષણ નિવારણને ધ્યાનમાં રાખીને આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન તાલીમાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા બોટાદ જિલ્લા બાગાયત અધિકારી શ્રી જેડી વાળાએ ખાસ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને યોજનાની મહત્તા અને આનુષંગિક માહિતી આપી હતી. તેમજ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી શુભકામનાઓ પાઠવી હતી. તાલીમના છેલ્લા દિવસે જિલ્લામાં બાગાયતી ખેતી કરતા અને બાગાયતી યોજનાઓ થકી બાગાયતી પાકોનું પ્રોસેસિંગ કરતા ખેડૂતના ફાર્મની મુલાકાત કરી તાલીમાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ઉપરાંત તાલીમાર્થીઓના અનુભવો પ્રમાણે જો આવી તાલીમ અવારનવાર યોજાતી રહે તો બહેનોના જીવન ધોરણ અને ખાણીપીણીની બાબતે ઘણા જાગૃતતા લાવી શકાય એવા ઉજળા આશય સાથે તાલીમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ તકે બોટાદ શહેરની તાલીમાર્થી બહેનો તેમજ બાગાયત વિભાગના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આલેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.